લખણ ખોટું બહુ એને હું કામ અડે ન્યા તારને જોતો તો ચાલુ છે કે બેન બન છે ને ચાલુ છે તે બંધ રાખી રહ્યો. ચાલુ છે હા મને ભૂલાઈ ગયું છે ઢગા ત્યાં હેઠા જ ન બે પણ જ્યાં ભૂલાઈ જાય ને મને ઓય પાછું બાપા. કેક ભૂલાઈ ગયું. તેમાં મને હું કામ મારે પણ સ્વાદ લાગ્યો મને. તારે ધ્યાન રાખવું જોવે ને. પણ તારે બંધ ન કરે. સારું હાલ હવે એ ભાઈ છે કેવોક લાગ્યો હલ્યો ખંભો હલ્યો ને જો કા હાલે હવે ઓલો પાછો ભાણો જાગ્યો કે ના જાગ્યો હા કે હા હે આજકાલ થોડોક દાદા આગળ છે ને પૈસા લઈ લેવો ભાણો આવ્યો ત્યાં આપણે વાપરીને થઈ જાય ભાણો એકલા છૂટા હાથ છૂટો બહુ છે કે હા નકરે પૈસા જ વાપરે. પાછું પૂરા માપનું લખણ ખોટું છે એમ તો ઠીક પાછો હાથ છૂટો છે. હાથ છૂટો છે ને હા એટલે પૈસા વાપરવા આમ નહીં આ મારવામાં હતી પણ એમ કરીને મને શું કામ મારે છોટું બોલ ને આ ભાણો કે દીધા હે કેમ કે દાય આ કેટલા દી રોકાય એમ કીધું. હવે એ છે ને હજી આવ્યો એનો એક દી છો આથી કે હવે કેટલા દી રે એ 4-5 જોડી કપડાં લઈને આવેલો છે 7-5 દી રોકાય હે તો તે જાય એવો કંઈક પ્લાન કરી ને. એમ એને આપણે થોડું કેવાય ભગવાન દાદાનો હગો ભાણો છે આ પણ ભગવાન દાદાને ખબર ન પડે ને. પ્લાન કરવા જો હા કે કંઈક 4-5 દી આમાં આપણે કેમ એનું હારે પૂર્ણ કરવું હે કાલ ના એ 100 નંબરનો કંઈક પ્લાન વાપરવો જો કંઈક કરીએ આ કંઈક પ્લાન કર્યો ભાઈ. હેરાન કરે બહુ કા હા ભાણો કેમ અહીંયા આવ્યો નહીં? ત્યાં દાદા હં? ભાણાભાઈ કેમ પગ્યા. હવે એ આવ્યો નહીં, હવે જાગ્યો છે કે નહીં હું છું એ કાંઈ ખબર ન પડી. મેં પાડ્યા નહીં ને હા તો મેં કીધું ભાણભાઈ જ લાગે એ તો એક જ દી છો ચાલે એમ ભયો થાય રોકાવાનું છે 8-10 દી હે તો 8-10 દી હા તો મને એમ કે હાથ વી જાય એમ. ના ના એ રહેવાનો છે, તને શું વાંધો છે મારે એ તો કેટલા દી રોકાવાના હે 8-10 દી 8-10 દી. હા હું તો માથામાં ખદવા, તને કઈ વાંધો છે નહીં એમ પૂછું દાદા. નહીં? તું કઈક મોઢું બગાડા છો તી તને કહું, તારે કઈ ખાવા દેવું પડે ને નહીં તો પછી શું છે? આ તો એમ પૂછું ભાણભાઈ કેટલા રોકાવાના છે એમ. ઢો બહુ થા પાછો. આમ જો હા તું એને જે જોતું હોય ને ઈ પાછું દેજે. ભાણભાઈ હા હા કે નહીં એમ કરજે પાછો, એને કઈ કામ હોય તો પાછો બરોબર. એ બોલો દઈ જો ભોસકો પાછો. તે મેં પાણી વાળવા દે મતલબ. એટલે આ કાં મારે ભૂલાઈ ગયું તું લે. હા આ તને યાદ બહુ રે હો. હા દાદા હા આ ભાણાભાઈ તો આવે છે. હા જો સંભાળતા જ આવ્યો. હા. આવડતાનો જબરો છે. હા હા ભાણો એટલે ભાણો હો, મારો ભાણો એટલે ભાણો. હા કા મામા આ બે ભાણા બે. ટકાભાઈ હા ક્યાં ગયા તા. હું તો ઘરે હતો ને. મને એમ કે ભાવનગર વી ગયા. મામા તો ભાવનગર એક દી મને ઈ મોકલી મને પૂછતો હતો કે ભાણા ભાઈ વહી ગયા. હું કહું ના ના ઈ તો 7-8 દી રોકાવાના છે. હે ભાઈ તું જમો કે? હા એમ? આખરીને સાન એવું ખાઈ ને તો વાંધો નહીં બે આમ રસ્તામાં કોઈ ભૂલો નતો પડ્યો ને? ના ના તો હવે તો હું કહેવા આવ્યો તમને હા મારે ગામમાં જવું છે. ગામમાં જવું? હા કેમ? આમ તો આટો મારવા જાવ પછી વાડીએ નડીએ એમ ગામમાં એક આટો મારતો હોઉં. ઘડીક બેહીને પછી જઈએ. પછી બેહવાનું છે ને હજી મારે 5 દી રોકાવું છે. આ તો એક કામ કર, હા હાલે પૈસા લેતો જા. પૈસા ના ના મામા છેલ્લે દેજો મારી આગળ છે અત્યારે વાપરવા. હે? નકર લેતો જા થોડાક સેન્ટર ક્યાં? છેલ્લે દેજો. તો વાંધો નહીં, નકર લેતો જા. ઓ હા મને આપો ને. તારે ક્યાં ગામમાં જવું? અહીંયા તારે શું કરવા પૈસા ને? કાક મારે લેવા ન થાય. ઈ તારે લેવા જવું હોય ને આ તારે માગજે મત કાંઈ. હો? ભાઈ હું છેલ્લે આપીશ તમને. હો
છેલ્લે નહીં પણ મારે કંઈક ખાવાનું મન છું ના, ભાણા હું આપી તારે નહીં દેવા. હું એને જોતા છે તારે આપી હા દીધા, હા હો. તે વાંધો નહીં હું છે ને ગામમાં જતો હોઉં હો હમણાં આવું પાછો ટકાભાઈ દાદા મારે કંઈક બબલો ખાવાનું છું તો મારે ના પાસે આ પૈસા લેવા આવું એ ટિફિન પીડ્યું રોટલો ખાઈ લેજે. જે જેવો છો તો એ બબલા ખાવા દો તો ભાણા એને શું કરવું? હવે બબલા ન ખવાય અવડી ઉંમરે બબલા ખવાય? ન ખવાય બબલા શાક રોટલા ને ખાઈ લેવાય બે હારું હો હું હમણાં ગામમાં જઈને આવું હા ભલે ભલે. હો, ઘડીક આટો મારતો આવું આથી વાંધો નહીં, હો, જોઈ ભલે. લઉં ને મને કાંઈ ખબર નથી હા હા આમ આટો મારી દેજે ગામમાં. હો હા કોઈ હોય ને તો કહેવાનું ભગવાન મને ઓળખો કે હું એને ભાણો છું એમ. મને પૂછશે તો કઈશ આ પૂછે હું તો સામે છે મને ન મજા આવે ઈ ક્યાં આથી વાત એ તારી રીતે આટો મારતું તારે. હા. બરોબર. યા તારો ડોહા બબલા ખાવાથી કેન્સર થાય યા તો આપણે ના ખાવા હા નો ખવાય. રોટલો હારો દાદા લે જો આવ્યો બે પી ગયું. હું પાણી વાળવા તને મેકલો છો ને? હા 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 એમ તો બધું પાઈ દીધું. પાઈ દીધું. લેટ રીહી કે હા તો વાંધો નહીં. કેમ છે મોલ હારો છે? મોલ હારો છો દાદા? ઘઉં ગાભે આવી જાય છે ને? અરે વાત કરો માં એવા આમ ઝોલા ખાય ને ઘઉં. યા હા તો વાંધો નહીં. આમ પવન આવે ને તો એમ વણ કરો, મેળ પડી દાદા. જવાનો છે. તો વણ મેળ પડી હા જવાનો. હમણાં હા સૌ જો આમ હા. માલ ઢોર નો કઈ હસો નતો ને કાંઈ નહીં ને તો વાંધો નહીં. લે જાય ને એટલે બધે આંટો મારી લેવાનો શેઠે સારે મેં. હા હે દાદા હમ. એ ઢગા ભાણાભાઈ ક્યાં છે કેમ દેખાતા નથી? ગામમાં જા ગામમાં જા લે એ લ્યો કેમ? હું લ્યો કેમ? હવે એનો મગજ કેટલો તીખો. ગામમાં જઈને કોઈ કરે બાદ છે તો પછી એટલે હા મારું ઈ હા શું મેં ખોટો જવા દીધો. અહીંયા રાખ્યો તો સારું હતું. એને એકલાને નહોતો જવા દેવાના. પણ આ હતો આને મારે કેમ મેકલવા રે કે લે ઈ તરીકે કે ઓલું કીધું આ પાછો ઈથી દોઢો ઊંચો થાય. મગજ એનો બહુ તેજ છે દાદા. જો કોઈ કરે લેવા દેવા વગરના બાદ છે ને તો એ નાખવા મળે અને ફરિયાદ આવશે પાછી એટલે આ તમારી પાસે. ભારી ઠપકા પછી એ મારી કઈ ના આવે એનું ઈ હારું નાનું હાસું. તો અમે જઈ દાદા હમણાં ખમો ને અહીં હમણાં ગયો જ છે. હું આવ્યો ને ઈ પેલા ગયો જ છે. એમ હા નકર કોઈ જાય વાહે હો. મેં એને કીધું ઘડીક વાર બે ને કે ના ના ઈ કે હું આંટો મારતો આવું. દાદા ઈ તને હાથ છૂટો બહુ છે હા ઈ કોક કે કીધું હોય તો ફટાફટી બોલાવો. મારી છે દાદા હું તો ઈ તો એમ કહીને તને મારી ગયો બસ. ના ના એમ હું મારીશું. ના હવે એને નો મારતો. આ મારી વાત સાંભળ એમ ભા ભાઈ એમ મારી લે એમ હું મારીશ દાદા એને કયો. એટલે એમ કે તું આના હું લાવ મારા પણ યા એમ નહોતું દાદા ભણ ભાઈ એમ મારી લે આપણને નહોતા માર્યા એટલે છે ને હવે ઘડીક વાર ખમો પછી પછી જાય. જઈયો. લે આ કોનો દઈનો છે હાલે ટપારવા દેતો એ ક્યાં તા ગામમાં જાવ દાદા એટલે ગામમાં ના ગામમાં જઈને તારું ના શું કામ છે તારે પણ જાવે જો ને મારે કામ તો હોય આમ તો આટો મારવા જાવ છો એટલે આમ જાન એટલે તું આ ગામ અમારું શું પાછું તો મેં ક્યાં કીધું મારું ગામ છે એમ આટા મારું એટલામાં હું એટલે શું કાંઈ બગીચો થોડો છે ના ના દાદા મારે ગામમાં જવું છે હા ગામમાં તા પણ હરખો રહી હો પાછો કેમ હરખોર જ મેં ક્યાં કોઈને એટલે સારા તું કર્યા? મને ઓળખા ના ના મારે તમને શું લેવું ઓળખવા જોઈએ અરે તને ખબર છે અહીંયા આડાવળું નહીં થવાનું વાહ ભાઈ ભારે કરી હવે માર ખાઈને જવાનો છો છે ડોહો એ લ્યો ઢગા હા એ જો બાબાનો વારો જો લે. આ લે લાવો દાદા ખોટી ખોટી તારે શું કરવી કામ છે આપો ને કામ છે આમ જો તો આમ શું આવ્યું આવે આમ જો આમ મને શું લેવો માર્યો તો હાલ શું લેવો મારી મને હે બાબા એ જો ભાણે ઠપકાઈ રહ્યા હો બાબા. બીજો માર્યો બીજો ધોકો માર્યો હળવું બોલ છે પાછો. બાપો સાંભળી જાય છે.
બાપો આખો હશે બહળું બોલને પણ હા છૂટું છૂટું નહીં લે બાપા ધોળવા તમને કઈ કીધું હોય કાળા ધોળા તો બરોબર છે આ તો તમે મને સીધું એક ઢોલ મારી લીધી એટલે આ મારા ગામમાં મારે કોઈને ટપારવાના નહીં. આમ ટપારો તમારી સિસ્ટમ આવી છે ટપારવાની એટલે તો આવી જ હોય ને, બીજી કેવી હોય? ઓય બાપા, કેમ આમ 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 કરવાનું ઓય બાપા, હાલો હાલો મણો ઓય બાપા, ઓય બાપા. હાલો ભાણાભાઈ હારી ઝપટ કરી હો. બાબા પણ ઈ જ લાગનું છે હે ને હા ભલે માર ખાતો ખાવા જ જેવો છે હો. એમ નહીં પણ ભાણા પાસે હવા કરાય આપણને તો ખબર છે ભાણો હાથ છૂટો છે ડોહાન તાકત છે ગોળ્યો ખાય તો માર તગડ્યો 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 અલે બાબા, ખોટી વેતો લાવ. હલો ઉપડો હા ના લખણ ખોટા લાગે હા અહીંયા ખોટી પછી એને અંબાઈ એમ જો. હા હા હવે દાદા પાસે જશે હો. હવે ભગવાન દાદા પાસે જાય ભલે જાતો. ઠીક છે. હા હાલે હવે આપણે દાદા આગળ હારે વયા જઈએ એની પાસે. પણ મગા ડોહાન કેમ છે લેવા અરે જલવો કેવો હે. હાલ ભાણા પાસે ત્યાં જાય ને આવે દે આપણે ભાણા ભાઈની વાહ કેટલું રખડવું આપણે ના દાદા આગળ વયા જઈએ. હા હા મંગો ભાઈ આય ભાઈ આય મંગા આય. કેમ ભાઈ ઢીલો ઢીલો? એટલે હું ભાઈ આમાં ઢીલો ઢીલો, એક પોકા જાણો છોકરો હતો ને એને પૂછ્યું ન થાય. ક્યાં ઠેકાણે? એટલે આ રસ્તામાં મેં બોલ્યો, મેં કોઈ ચાનો છો તો ઈ કે શું કામ છે? મેં કોઈ કાંઈ બગીચો થોડો છે ફરવાનો? મેં કીધું એ એમ કીધું કે મને જેમ ફાવે એમ બોલો, મને મારી હાથમાંથી ખોટી લીધી, રાવો તો ખોટી ગયા અને મને માર્યો ભાઈ. પણ હું તમને એમ કહું, હમ. કોઈક હમું મળે તો એને ત્યાંનો છો એમ ન કહેવાય ને. હે ભાઈ એટલે ટપારવો નહીં ભાઈ. પણ ક્યાં ગામથી આવો એમ, પણ તમે તે કે એટલે મેં તો એને ટપાર્યો ખાલી. પણ ટપારવાની રીતે હોય ભલામણા. પણ એટલે આપણા ગામનો નહોતો જી. પણ ક્યાંનો છો એમ થોડું કહેવાય. હે ભાઈ ક્યાં ગામથી આવો, કેમ પર જાઓ, કોનું કામ છે, તમારું નામ શું છે? હું મારા વટમાં જો વળી મેં પૂછ્યું ચાનો છો? ભાઈ આવો વટ બધે ન રખાય. તે તમને હું માર્યા? એટલે બે ત્રણ ખોટી વળી ગયો બોલો. મારી ખોટી મને વળી ગયો બોલ. આ ભાણો તો નહીં હોય ને? એ જો છે ગામમાં કદાચ ભાણો હોય. ઓલા બેને મેકલા છે, હવે જેમ થાય એમ કરું. હે ભાઈ આમ તમે ઓળખો નહોતો? ના ના ભાઈ ઓળખો ને હો. મેં એને કીધું ચાનો સૌ કેમ કઈ કીધું? બોલ્યો જ નહીં મોઢા માંથી. હમ એ તો મને ભડ ખોટીઓ વાળી લઈ ગયું પછી, અને મને કહા નિહેરે ડોહલા એમ કરવા મળ્યો બોલ. પણ તો આ તમારા લોકી ખાપે ભરાઈ ગઈ ભાઈ. બરોબર. હા એવું. હવે ભાઈ હું જરાક જાઉં, મારી ઓલી ભેંસ ભૂખી છે ને નીરું એને હું એમ કરવું છે? હા એમ કરું ને ભાઈ. એ સારું તો જાવ. મંગાભાઈ ને હમાય ઠમઠોરેલા છે. લૂલો હાલતો જો, પણ એ વળી બહાદુરી બતાવાઈ ગયો. ચાનો છો એમ કીધું, પછી નો ઠોકે. 99% ભાણો જ વવો જોવે. ભાણો તને તીખા મગજનો તો હતો. મંગો ઈ જ ભરનો છે. અમારું લોહી તો એવું જ હોય ને, એ કોઈનું થોડું હાંખે. તરત ફટોફટ હમો વળતો જવાબ જ હોય, એમાં કાંઈ ઘટે જ નહીં.